જય ભગવાન માલધારી બલવાન। આ વિડીયો એટલે આપણે પ્રસારિત કરીએ છીએ કે આપણા સમાજના થતા વિરોધ, ઘણા બધા લોકો એવા વિરોધ કર્યા છે। બાકી તો ભરવાડ સમાજ, આહિર સમાજ, ગઢવી સમાજ, બારોટ સમાજથી સારું આપણને એવું માન મળ્યું હતું, પણ આપણા રબારી સમાજે આપણો વિરોધ કર્યો છે કે ભાઈ તો એમને કદાચ કોઈ મારામાં અવગુણ દેખાય હશે અને હું કદાચ આને લાયક નહીં હોય, જે હું આ આંદોલન ચલાવી રહ્યો છે એને હું કદાચ લાયક નહીં હોય, સમાજ ખોટો નથી, કદાચ હું ખોટો હોઈશ। તો આ જે સમાજ સેવા મેં કરતો આવ્યો છું એને આપણે આજે પૂર્ણ વિરામ આપીએ છીએ। હવે જે મારો જે વિરોધ જેને કર્યો છે ને ભાઈ, હવે તમે લોકો આ સમાજની આગેવાની સંભાળી લો। જેને મારો વિરોધ કર્યો છે ને ભાઈ, એને આપણે દિલથી એવું કે તમે મારા ભોળિયો સમાજ છે એને આગેવાની તમે સંભાળ લો। સમાજને થતા જેટલા બી અન્યાય છે એની માટે તમે લડો। હવે તમે કહેશો તો અમે આવીશું, પણ તમે હવે અમારા મેન પ્રતિનિધિઓ સંભાળો। એવું નથી કે અમે સમાજના ગાડિયા કર્યા છે ને અમે લોકો જીવ્યા છે। જ્યાં જ્યાં અમે રેલીમાં ગયા છે ત્યાં ઘરનું ડીઝલ વાળીને ગયા છે। તમે લોકો કોઈને બી પૂછી શકો કે મેં કોઈ જો 100 રૂપિયાનો ગાડીઓ કર્યો નહીં ને માલધારી સમાજનો એક માણસ એવો લ્યો વિરોધી કે જે એવું કહીએ કે નયને મારી જો 100 રૂપિયા લે કે મારી જો 100 રૂપિયા લીધા છે, કદી 1 રૂપિયો કોઈ જો લીધો ને સમાજનો અમે પૈસા ખાધા નથી, તોય કદાચ સમાજ એમ કહેતો હોય કે ભાઈ ના ભાઈ નયન તું આ લાયક નહીં। ઘણા લોકો કે તારી નયન પાપડ ના ભાંગે, તું કતલખાના હું બંધ કરાવવાનો છે। હા ભાઈ, તો તમે સાચા હશો, કદાચ તમે કહેતા તો તમે મારાથી વડીલ છો એટલે તમે કદાચ સાચા હશો તો કદાચ મારાથી પાપડ નહીં ભાંગે। તો એક કામ કરો, હવે તમે કતલખાના બંધ કરાવો ભાઈ, અને તમે જે ઝુંબેશ ચલાવો છો ને એ તમે ચલાવો। હવે હું જોઉં કે તમારાથી કેટલા પાપડ ભાંગે છે એ તમે કરીને બતાવો। એવું તો છે નહીં। મેં ઘણા મારા મિત્રોએ કીધું કે નયન તારો તો ગુરુ મુસલમાન છે, તો તું તો રબારી હોય જ ના કે, એટલે જેનો ગુરુ મુસલમાન હોય એ રબારી ના હોય કે। 2006માં રેલવે સ્ટેશન પર નયન રબારીએ ગાડીઓ ધોઈ હતી। એ ગાડીઓ ધોઈને ગુજરાન ચલાવીને ટ્રાન્સપોર્ટ કરીને નયન આજે આ પદવી પર આવ્યો છે। મેં ક્યાં કોઈનો 2 નંબરનો ધંધો કરીને ઉપર નહીં આવ્યો, કે કોઈનો રૂપિયો ખાધો નહીં, કે કોઈનું ચીટિંગ કરીને ઉપર નહીં આવ્યો। જે બી કમાયો એ મારા દમ પર કમાયો છું, બરાબર। ખરાબ હતા તઈ લગીને તો કોઈ બોલ્યું નહીં। જેવું સારું કામ ચાલુ કર્યું ને એવી રીતે વિરોધ વિરોધ વિરોધ। હાનો વિરોધ? સમાજનો વિરોધ। તો હું રબારી, મારો વિરોધ। મહાદેવનું એક ટ્રસ્ટ છે બરોડામાં, સાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ, એના ટ્રસ્ટી છે જી મદાર ડેવલપર જગ્ગુભાઈ, એ મુસલમાન છે। એમને અંડરમાં 300 હિન્દુઓને એ પાલવે છે, 300 હિન્દુઓને જમણવાર પૂરું કરે છે। તો એ જાતે મુસલમાન છે, પણ કદી એમને એવો ભેદભાવ રાખ્યો નહીં કે તમે હિન્દુ છે ને તમે મુસલમાન છો તમે હિન્દુ છે એવું। એટલે એમને આપણે ગુરુ મનાય, કારણ કે એમને ભેદભાવ નહીં રાખ્યો। કદાચ મેં એને ગુરુ માન્યો ને આ ભાઈ એવું કહેતા હોય કે તને નયન તો તું રબારી ના કહેવાય, તો રબારી તો હું લાખ દેજે રબારી છું ભાઈ, અને રબારી તમારે અજમાઈ લેવો તો અજમાઈ લેજો, હું રબારી જ છું ભાઈ। એટલે આ જેટલો બી અમે આ લગીને મેં જેટલું બી આવેદન કર્યું, નિવેદન આપ્યા, રેલીઓ કાઢી, જેટલું મારાથી થયું ને ભાઈ એટલું મેં કર્યું। હવે મને સમાજ માફ કરજો, આનાથી વિશેષ આગળ હું નહીં ચાલી શકું। એનું કારણ કે સમાજ જેની જોડે હોય ને એ માણસ ચાલી શકે, અને સમાજ જેની જોડે ના ચાલી શકે ને એ સમાજમાં માણસ ના ચાલી શકે। એટલે જેટલા બી મારા સમાજના આગેવાનો છે, જેટલા બી આપણા સચિવમાં છો, મંત્રીઓ છો, જેટલા બી કલેક્ટરો છો, જેટલા બી અધિકારીઓ છો, આ બધા ભેગા થઈને સમાજની વાહે ચાલજો, સમાજને સારો તમે રાહ આપજો। બીજું મારે તમને કંઈ કહેવું નહીં, હું સમાજનો દીકરો છું। બીજું કંઈ બી હોય તો મને માફ કરજો, અને આ લગીને જો કંઈક મેં સારું કામ કર્યું હોય તો યાદ રાખજો, અને ખરાબ કામ કર્યું હોય તો યાદ રાખજો। આજ પછી નયન રબારી એની મસ્તીમાં જ રહેવાનો ભાઈ, અને જેવો પહેલા હતો ને એ પ્રમાણે નયન રબારી રહેશે, અને એ પ્રમાણે એની ઓળખાણ રહેશે। હવે હું કઈ બી જગ્યાએ જઈ શકું છું, મારો કોઈ વિરોધ કરી નહીં શકતા, કારણ કે હવે હું કોમન રબારીનો દીકરો કોઈ બી જગ્યાએ જઈશ ભાઈ, એમાં કોઈનો વિરોધ ચાલે નહીં। એટલે જેથી હવે તમે કોઈ બી સમાજ સેવક હોય એ માટે મને ફોન ના કરતા મહેરબાની કરજો મારો સમાજ, અને જેને મારો વિરોધ કર્યો છે એમનો મોબાઈલ નંબર લેજો અને એમને ફોન કરજો કે ભાઈ તારા ઘરનું ડીઝલ બારીને સમાજ સેવા કરવા આય। બીજું મારે તમને કંઈ કહેવું નહીં, ભૂલચૂક હોય તો માફ કરજો। હું તમારો દીકરો છું। જય ભગવાન માલધારી બલવાન।